નમસ્કાર. જામનગરની જીજી હોસ્પિટલ એ સમગ્ર સૌરાષ્ટ્ર માટે સંજીવની સમાન છે, આપને ખ્યાલ જ છે. જીજી હોસ્પિટલમાં પણ એક ડાયાલિસિસ વિભાગ ખૂબ જ સારી રીતે કાર્ય કરી રહ્યું છે. વર્ષમાં હજારો દર્દીઓ તેનો લાભ લે છે. આપણી સાથે મેડિસિન વિભાગના વડા ડૉક્ટર મનીષ મહેતા, ડાયાલિસિસ વિભાગના ઇન્ચાર્જ ડૉક્ટર અજય તનાસર અને ઇન્ચાર્જ નર્સ આપણે જેમને કહી શકીએ કે હેડ નર્સ એવા ધર્મેન્દ્રભાઈ ભટ્ટ આપણી સાથે છે. આપણે સૌપ્રથમ વાત કરીએ મનીષ મહેતા સર સાથે કે શું કયા પ્રકારની સુવિધાઓ છે અને દર્દીઓને કેવી રીતે સારવાર મળે છે. મનીષ સર, સ્વાગત છે આપનું. અમારા દર્શકોને ખાસ જણાવશો કે આપણે કઈ સુવિધાઓ છે અને કેવી રીતે દર્દીઓ લાભ લઈ રહ્યા છે અને નવજીવન પામી રહ્યા છે. નમસ્તે, હું ડૉક્ટર મનીષ મહેતા. ડાયાલિસિસ યુનિટની શરૂઆતની વાત કરીએ તો 1990માં જ્યારે આ સુવિધા જામનગર શરૂ થઈ ત્યારે માત્ર એક મશીન હતું. એક નાનકડી એકદમ નાની રૂમ હતી. ધીરે ધીરે સૌરાષ્ટ્ર રિજિયનમાં સ્ટોનની બીમારી બહુ કોમન છે અને હવે ડાયાબિટીસને કારણે થતી કિડની ડિસીઝની બીમારીઓ વધી રહી છે. ત્યારે જેમ ડાયાલિસિસની જરૂર પડે એવા દર્દીઓની સંખ્યા વધી રહી છે. એની સાથે સરકારના હકારાત્મક અભિગમને કારણે મશીનની સંખ્યાઓ ધીરે ધીરે વધતી ગઈ. હાલમાં અમારી પાસે 27 મશીન છે અને દરરોજના અંદાજે 80 દર્દીઓનું ડાયાલિસિસ કરવામાં આવે છે. આ જે જગ્યાએ અમે ઊભા છીએ એ જે 700 પથારીનું બિલ્ડિંગ છે એના 9મા માળે જે સેન્ટ્રલી એસી યુનિટ છે. સુવિધાઓની બાબતની વાત કરીએ તો કદાચ નંબર 1 ગુજરાતનું કહી શકાય એટલું સરસ વેલ ડેવલપ્ડ આ યુનિટ છે. 25 બેડ છે અને દરેક શિફ્ટમાં 25 દર્દીઓના ડાયાલિસિસ કરવામાં આવે છે. એવા દર્દીઓ પણ અમારી પાસે છે કે જે લોકો 10 વર્ષ થયા ડાયાલિસિસ કરાવે છે અને એ લોકો હસતા ઘરે જાય છે. તો ધીસ ઇઝ ધ પ્લાનિંગ કે આટલા સરસ આ એક આંકડો કદાચ આશ્ચર્યમાં નખાવે. 10 વર્ષ જૂના દર્દીઓ વીકમાં 2 કે 3 વખત ડાયાલિસિસ કરાવે છે. અહીં જે અમારી જે ટીમ છે એ ટીમ આટલું સરસ કામ આપે છે એનું કારણ છે અમારા 2 મહારથીઓ ડૉક્ટર અજય તન્ના સાહેબ, જે વિભાગના એસોસિએટ પ્રોફેસર છે, અને ધર્મેન્દ્ર ભટ્ટભાઈ છે, જે ડાયાલિસિસ યુનિટ સંભાળે છે છેલ્લા 31 વર્ષ થયા. આ બંનેની નિરંતર હકારાત્મક અભિગમને કારણે આ સેન્ટર અત્યારે આ લેવલે પહોંચ્યું છે. એકદમ ટ્રેન્ડ નર્સિંગ ટીમ છે, ટેકનિશિયન છે, અને ગુજરાત સરકારનો જે ડાયાલિસિસ યુનિટ પ્રત્યેનો અભિગમ છે કે સેન્ટ્રલ જે યુનિટ છે IKDRC, કે જે ગુજરાતમાં લગભગ 50 થી 55 આવા યુનિટ ચલાવે છે અને દરેક યુનિટમાં તમામ સાધનોથી માંડી તમામ દવાઓ, તમામ ઇન્ફ્રાસ્ટ્રક્ચર એ જે સેન્ટ્રલ પોલિસી મુજબ જ આપવામાં આવે છે અને વપરાશ થાય છે. પણ તે વપરાશ, તે સુવિધાઓનો સુચારુ ઉપયોગ બેસ્ટ રીતે અમારું સેન્ટર કરે છે. દર્દીઓના 4 કલાકના અંતે ડાયાલિસિસ કરીને ઘરે જાય ત્યારે એકદમ ફ્રેશ થઈને ઘરે જાય છે. અને આ યુનિટમાં એક ક્રિટિકલ કેર માટેની તમામ સુવિધાઓ ઉપલબ્ધ છે, જેવી કે વેન્ટિલેટર, કાર્ડિયક મોનિટર, સેન્ટ્રલ ઓક્સિજન, સેન્ટ્રલ સક્શન. એક પણ સુવિધા જે ICUમાં હોય અને અહીંયા ન હોય એવું નથી. તો મને વિભાગના વડા તરીકે આ યુનિટ અમારી સાથે હોવાનું ગૌરવ છે અને તેનું એક યશ સંપૂર્ણપણે મારા સહકર્મી ડૉક્ટરોને, મિત્રોને આપું છું. અને નિરંતર પણ અમારી બીજી ડિમાન્ડ પણ અન્ય છે અને એમાં પણ સરકાર જે માંગણીઓ બધી પૂરી કરી રહી છે. અને આ યુનિટ જે એક મોડેલ યુનિટ કહી શકાય એવું જે બની ગયું છે અને બની રહ્યું છે એ બાબતે અમે બધા એક ગૌરવ અનુભવીએ છીએ. હમણાં મેં એક વાત કરી કે જે મારી પાસે એવા પણ દર્દીઓ છે કે જે લોકો 10 વર્ષથી ડાયાલિસિસ કરાવતો હોઉં. એમાંના એ પૈકીના એક મારા મોટા બેન પોતે જ, પ્રીતિબેન, કે જે છેલ્લા 6 વર્ષથી ડાયાલિસિસ કરાવે છે અને વીકમાં 2 વખત આવતા હતા, હવે 3 વખત આવે છે. પરંતુ એનો સ્ફૂર્તિ અને એનો અવાજ તમે સાંભળશો તો આઈડિયા આવશે કે કેવું આઉટકમ આ સારવારનું મળે છે. તો વધારે હું બોલી આવીને પ્રીતિબેન જ કહું કે પોતાનો અભિપ્રાય આપે. 6 વર્ષથી ડાયાલિસિસ કરાવું છું. 7મું વર્ષ બેસશે હમણાં. અને હવે 3 વખત, પહેલાં 2 વખત કરાવતી, હવે 3 વખત કરાવું છું. અને બધી રીતે મને સરસ છે. અહીંનો સ્ટાફ પણ બહુ સારું છે, બહુ બધા ધ્યાન આપે છે અને બધી રીતના સરસ છે. અને આ મારા ભાઈ